મિત્રો, અમદાવાદમાં એક નવું નાટક શરૂ થઈ રહ્યું છે એવું કહી શકાય કે સમાચારના માધ્યમથી મેં જાણ્યું કે અમદાવાદમાં મુખ્ય જંકશનો પર એક એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે કે જો તમે મેમો નથી ભર્યો તમારા વાહનનો બાકી છે તો એ જે એલઈડી સ્ક્રીન છે એના ઉપર તમારું નામ આવશે. મતલબ જાહેરમાં તમારી બેઇજ્જતી કરવામાં આવશે કે તમે મેમો નથી ભર્યો. મિત્રો, ટ્રાફિકના નિયમો પાળવા એ ખૂબ જરૂરી છે. આજે સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હું સ્કૂટર લઈને નીકળું છું, હું હેલ્મેટ પહેરું છું ફરજિયાત. ગાડી લઈને તમે નીકળો તો સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. બીજા પણ ટ્રાફિકના જે નિયમો છે, સિગ્નલ પર યોગ્ય રીતે આપણે ઊભા રહીએ, દરેક ટ્રાફિકના નિયમો પાળવા એ જરૂરી છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણી ફરજ છે. પણ આપણા દેશમાં જે રીતે નિયમો બનાવવામાં આવે છે કે એનું પાલન કરવાની વાતો સામે આવે છે એ ખરેખર હાસ્યાસ્પદ છે. આ સમાચાર જ્યાં મેં વાંચ્યા ત્યાં સામાન્ય જનતા શું વિચારે છે એ જાણવાની મેં કોશિશ કરી. નીચે કોમેન્ટ બોક્સ ખોલ્યું, 100 ઉપર કોમેન્ટો હતી. મોટાભાગના લોકો કટાક્ષ કરી રહ્યા છે, નેગેટિવ વાત કરી રહ્યા છે કે રોડ રસ્તા તૂટી જાય છે 2 મહિના 4 મહિનામાં. હાઈવે જેવા હાઈવે નવા બનેલા તૂટી જાય છે, ત્યાં ગાબડા પડી જાય છે. અત્યારે પણ દેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. તો એ જે અધિકારીઓ છે, એ જે બાબુઓ છે કે જે ભ્રષ્ટાચાર કરે છે, જે સામાન્ય જનતાના પૈસાને ચાઉં કરી જાય છે, મલાઈ ચાટી જાય છે, એ લોકોના નામ પહેલાં જાહેર કરો એલઈડી સ્ક્રીન ઉપર. દરેક જંકશન પર એલઈડી સ્ક્રીન મૂકો અને એ લોકોના નામ જાહેર કરો કે આ અધિકારીના લીધે કે આ કોન્ટ્રાક્ટરના લીધે આ રોડ 2 મહિનામાં તૂટી ગયો, કે આ અધિકારી, આ કોન્ટ્રાક્ટર કે આ કંપનીના લીધે આ હાઈવે પર 4 મહિનામાં ગાબડા પડી ગયા. હજારો કરોડના હાઈવે 4 મહિનામાં ગાબડા પડી ગયા. આ સરકારી કચેરી જ્યાં લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે આ કર્મચારી દ્વારા કે આ અધિકારી દ્વારા, જે 2 કલાકનું કામ છે એના માટે અઠવાડિયું સુધી એને ધક્કા ખવડાવવામાં આવે છે કે એનું કામ નથી થતું. પહેલાં આ બધી વસ્તુને કરવાની કોશિશ કરી. આજે સામાન્ય જનતા જાગૃત થઈ ગઈ છે. સામાન્ય જનતા દરેક વસ્તુને બહુ સારી રીતે સમજે છે, તોલે છે, તોલી મોલીને બોલે છે. અમુક જ લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર ખાલી બકવાસ કરતા હોય છે. બાકી સામાન્ય જનતા બેવકૂફ નથી. સામાન્ય જનતા દરેક વસ્તુને હવે ઝીણવટપૂર્વક નોટિસ કરે છે. એટલે સામાન્ય જનતા કટાક્ષ કરતાં શીખી ગઈ છે, સવાલ કરતાં શીખી ગઈ છે.